અમૃતમ ટુ વિદ્યા નિરંજન સ્કૂલ હસનવાડી ત્રિશુલ ચોક રાજકોટ 2 વિષય ગુજરાતી વ્યાકરણ। હે ઈશ્વર, મારું માર્ગદર્શન કરો, મારી રક્ષા કરો, મારા હૃદય દીપને પ્રજ્વલિત કરી દો અને મને એક દેદીપ્યમાન તારક બનાવી દો। હે ઈશ્વર, તમે અનંત, અપાર, અથા, અશક્તિશાળી તથા બળશાળી છો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ધોરણ 12 વિભાગ ડી અર્થગ્રહણ। વિદ્યાર્થી મિત્રો, અર્થગ્રહણમાં એટલે કે વિભાગ ડીમાં 4 પ્રશ્ન આવશે। પહેલો છે પદ્યાર્થ ગ્રહણ, અપઠિત કાવ્ય, એ નીચે 5 પ્રશ્ન, કાવ્ય સમજી વાંચીને પ્રશ્નોના જવાબ દેવાના। એના પછીનો પ્રશ્ન આવશે ગદ્યાર્થ ગ્રહણ, અપઠિત ગદ્યખંડ, નીચે 5 પ્રશ્ન, ગદ્યખંડ વાંચીને સમજીને પ્રશ્ન જવાબ દેવાના। એના પછી આવશે સંક્ષેપીકરણ। સંક્ષેપીકરણમાં તો કે અપઠિત ગદ્યખંડ આપ્યો હશે। અપઠિત એટલે કે પાઠ્ય પુસ્તક સિવાય કે જેમાં 1/3 ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું, સાથે શીર્ષક આપવાનું, એટલે કે પહેલાં શીર્ષક, પછી 4 અથવા 4.5 લાઇનમાં સંક્ષેપ કરવાનું। એના પછીનો પ્રશ્ન છે કાળકથન ગદ્યખંડ। વિદ્યાર્થી મિત્રો, એક ગદ્યખંડ આપશે અપઠિત, વિદ્યાર્થી મિત્રો, કાળકથન ગદ્યખંડ એમાં સૂચના હશે કે નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસ ક્રમમાં ગોઠવો, એટલે કે એ પાઠ્યપુસ્તક આધારિત હશે। કાળકથન ગદ્યખંડ એટલે કે સમય એટલે કે કાળને ધ્યાનમાં રાખીને વાક્ય ગોઠવવાના। હવે આપણે જોઈ છીએ કાળકથન ગદ્યખંડ કેમ કરવું। માર્ક છે 5। વિદ્યાર્થી મિત્રો, કાળકથન ગદ્યખંડ પાઠ્યપુસ્તકના પાઠમાંથી જ ગદ્યખંડ લેવામાં આવશે। ગદ્યખંડ એટલે કે ફકરો, જેને આપણે અંગ્રેજીમાં પેરેગ્રાફ કહીએ છીએ। પાઠ 2 ખીજડીએ ટેકરે, પાઠ 4 સત્યાગ્રહ આશ્રમ, પાઠ 6 ઉછીનું માગનારાઓ, પાઠ 8 અમરનાથની યાત્રાએ, પાઠ 10 યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકર, પાઠ 13 મહાત્માના માણસ, પાઠ 16 સેલ્વી પંકજમ, પાઠ 18 આશુભીનો ઉજાસ, પાઠ 19 ઈશ્વર સર્વવ્યાપી, પાઠ 21 અનુરુદ્ધનો ગૃહત્યાગ, પાઠ 23 ક્ષમતા અને બંધુતાના પથદર્શક, પાઠ 24 શરત। વિદ્યાર્થી મિત્રો, આજે હું 13 પાઠના નામ બોલ્યો એ 13 પાઠમાંથી કોઈ પણ એક પાઠમાંથી 4-5 લીટીનો ફકરો લેવામાં આવશે। એ 4-5 લીટીના ફકરામાં બધા વાક્યો ઉલટ સુલટ હશે, એટલે કે વાક્યોનો ક્રમ આડાઅવળો હશે। તો એ વાક્યોને ક્રમ મુજબ ગોઠવવાના રહેશે। વિદ્યાર્થી મિત્રો, વાક્ય જે એમાં આડાઅવળું હોય એ આખું વાક્ય ઘટના ક્રમ અનુસાર મૂકવાનું છે, એટલે કે ડાયલોગ જે છે, ડાયલોગ એટલે સંવાદ, તો એ જે પદ સંવાદ છે, પદક્રમ છે, એને આપણે પાઠની ઘટના મુજબ મૂકવાના છે। વિદ્યાર્થી મિત્રો, જો આખો ગદ્યખંડ સાચો હોય તો પરીક્ષક 5માંથી 5 માર્ક મૂકે છે, આમાં કે માર્ક કપાશે નહીં। દાખલા તરીકે અત્યારે આ ઉદાહરણ પહેલું જુઓ તો પાઠ 2 ખીજડીએ ટેકરે એમાંથી આ ગદ્યખંડ લેવામાં આવ્યો છે। ગદ્યખંડમાં જો તે અમારું નામ લેણું રાખ્યું, અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી, અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી, તારો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીરા, પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા, છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું તું। અહીં જો વિદ્યાર્થી મિત્રો, આ જે ગદ્યખંડ આપ્યો છે આમાં જે વાક્ય છે આખા એ વાક્ય આડાઅવળા છે, તો આપણે એને ક્રમ અનુસાર ગોઠવવાના। અહીં જુઓ
તો ઉત્તર કરીને લખવાનો. આ જે પ્રશ્ન છે એ ડી વિભાગમાં આવશે. ડી વિભાગમાં 73 નંબરનો પ્રશ્ન હશે. જો પેપરમાં 1 થી 76 નંબરની સિરીઝમાં પ્રશ્ન હશે તો આ 73 નંબરનો પ્રશ્ન હશે. તો તમારે પ્રશ્ન લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ઉત્તર 73 વચ્ચોવચ લખવાનું અને પેરેગ્રાફ પાડીને બધા વાક્યો છે એ ક્રમ અનુસાર ગદ્ય ખંડમાં આ રીતે ફકરામાં જ લખવાના છે. જુઓ, અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી. તો જુઓ બીજી લાઈન એટલે કે બીજી લીટી પ્રશ્નના પેરેગ્રાફમાં જુઓ બીજી લીટી છે છેલ્લી, તો એ બીજી લીટીમાં છેલ્લા શબ્દો છે એ પહેલાં આવશે. પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા, છતે છોકરે વાંજ્યા જેવું થઈ પડ્યું હતું. તો એ ડાયરેક્ટ જુઓ પ્રશ્નના ગદ્ય ખંડમાં છેલ્લી લીટી છે. તે અમારું નામ લેણું રાખ્યું. તો જુઓ ગદ્ય ખંડ પ્રશ્નમાં પહેલી લીટી છે શરૂઆતની જ. તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીરા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો ચોથી લીટી, ત્રીજી અડધી અને ચોથી શરૂઆતની. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વરે એમ નથી. વિદ્યાર્થી મિત્રો પહેલી લીટી અડધેથી અને બીજી લીટી. તો અહીં જો આખે આખા વાક્ય જે આડાઅવળા છે એને ક્રમ અનુસાર ગોઠવવાના. પાઠ્ય પુસ્તકમાં જ પાઠમાંથી જ કોઈ એક ફકરો આપવામાં આવશે અને એ ફકરામાં બધા વાક્ય આડાઅવળા હશે તો એને ઘટના ક્રમ પ્રમાણે ગોઠવવાના. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ છીએ. આ જે છે એ પાઠ 4 સત્યાગ્રહાશ્રમ એ પાઠમાંથી આ ગદ્ય ખંડ લેવામાં આવ્યો છે. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો હતો. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે અને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું, એથી ખૂબ લાભ થયો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. તો મારું આમ ચાલ્યું. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ તે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. તો વિદ્યાર્થી મિત્રો બધા વાક્યો આડાઅવળા છે, ઉલટ સુલટ છે, તો આપણે ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના. ઉત્તર 73 મધ્યમાં લખવાનું, પછી નીચે પેરેગ્રાફ પાડીને લખવાનું. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી. તો જુઓ ચોથી લીટીમાં છેલ્લો શબ્દ છે અને પાંચમી લીટીની શરૂઆત. પરંતુ ત્યાં બોલવું પડ્યું, એથી ખૂબ લાભ થયો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો પાંચમી લીટીમાં પરંતુ ત્યાં બોલવું પડ્યું, એથી ખૂબ લાભ થયો. છઠ્ઠી લીટી પાંચમી છઠ્ઠી. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો હતો. વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલી અને પ્રશ્નના ગદ્યખંડમાં પહેલી અને બીજી લીટી આખી લઈ લેવાની. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. તો પ્રશ્નમાં જુઓ તો પ્રશ્નમાં નીચેથી ત્રીજી લીટી છે ગદ્યખંડના પ્રશ્નમાં, નીચેથી ત્રીજી લીટી સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે એ વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. તો જો વિદ્યાર્થી મિત્રો ત્રીજી લીટી ગદ્યખંડ પ્રશ્નમાં શરૂઆતમાં ત્રીજી લીટી શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. જવાબમાં જો એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. વિદ્યાર્થી મિત્રો ગદ્યખંડમાં જો છેલ્લેથી બીજી લીટી અને છેલ્લી લીટી ગદ્યખંડ પ્રશ્નમાં છેલ્લેથી બીજી લીટી એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ દીધી છે. જવાબમાં જો પાછું વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો
તો મારું આમ ચાલ્યું. તો જો વિદ્યાર્થી મિત્રો જવાબના પેરેગ્રાફમાં જો ત્રીજી લીટી છેલ્લો શબ્દ વિચારી રાખીને બોલશો તો એ તમારી પ્રેરણા મુજબનું હશે. એ લીટી આવી ગઈ. તો મારું આમ ચાલ્યું. તો એ જો છેલ્લેથી ત્રીજી લીટી છે, છેલ્લા શબ્દો છે. તો મારું આમ ચાલ્યું. વિદ્યાર્થી મિત્રો કાળકથન ગદ્ય ખંડ 5 માર્ક મેળવવા માટે તમારે મેં જે પાઠના નામ આપ્યા, પાઠ 2, પાઠ 4, પાઠ 6, પાઠ 8, પાઠ 10, પાઠ 12, પાઠ 13, પાઠ 16, પાઠ 18, પાઠ 19, પાઠ 21, પાઠ 23, પાઠ 24 આટલા પાઠમાંથી કોઈ પણ એક પાઠમાંથી ગદ્યખંડ મૂકવામાં આવશે. એ ગદ્યખંડમાં બધા વાક્યો આડાઅવળા હશે. તો એ વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે, સંવાદ પ્રમાણે ગોઠવવાના. વિદ્યાર્થી મિત્રો બોર્ડે આ પ્રશ્ન ગદ્યખંડ પ્રશ્નપત્રમાં એટલા માટે રાખ્યો છે કે દરેક વિદ્યાર્થી પાઠનું સરસ વાંચન કરે અને પાઠને ન્યાય આપે. એટલા માટે પાઠનું વાંચન વ્યવસ્થિત થાય એ હેતુસર ગુજરાત બોર્ડે કાળકથન ગદ્યખંડ એ નામનો પ્રશ્ન આમાં મૂક્યો છે અભ્યાસમાં. વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખવાનું કે કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસ ક્રમમાં ગદ્યખંડને ગોઠવીને લખો. તો આમાં પાઠ્યપુસ્તકનો જે પાઠ્યપુસ્તકમાંથી પાઠમાંથી કોઈ પણ એક ગદ્યખંડ મૂકે તો એના બધા વાક્યોને વ્યવસ્થિત ગોઠવવા એને કહેવાય કાળકથન ગદ્યખંડ. અહીં આપણે કાળકથન ગદ્યખંડ વિશે માહિતી મેળવી. ફરી પાછા વ્યાકરણના આવા જ એક મુદ્દા સાથે ફરી પાછા આપણે મળીશું. નમસ્કાર.